આશકા માંડલ. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 51. કર્નલ, જસવંત બોલ્યો, શું કમાલનો શરાબ છે. નશાનો નશો અને પાણીનું પાણી. સાચું કહું તો સાહેબ, ખજાનો ન મળે તો જહન્નમમાં જાય. આ શરાબ, બસ ક્યાં બાત. જસવંત પાક્કો શરાબી હતો. એકાદ લીટર શરાબ તેના પેટમાં જાય પછી જ તેને કીક વાગતી. તેમ છતાં અત્યારે તે થોડોક ટીપ્સી હતો. એ બોટલ બાજુ પર મૂકો જાજોરી ઠાકુર. એ બોટલથી પણ સુંદર ચીજ મારે તમને બતાવવાની છે. કર્નલે હસીને કહ્યું. કોણ એ છોકરી? કર્નલ, વાહ, શરાબની સાથે શબાબ હોય તો તેનાથી વધુ આનંદ શું. કંબકતા રેગિસ્તાને તો, કહીને જસવંત આગળ વધ્યો. પણ તે મને ઢાંકી દે તેવી રીતે આગળ આવે તો પહેલાં જ કર્નલે તેને અટકાવ્યો. જસવંતસિંહ, છોકરીની વાત નથી. આ દેખાતું નથી તમને? કર્નલે ત્યાં ગોઠવાયેલી ખોખાની હારની હાર સામે હાથ કર્યો. એ પછી જ જસવંતને ખ્યાલ આવ્યો કે તે બીજા કમરામાં આવ્યો છે અને ત્યાં કોઈ ગોડાઉનની જેમ પેટીની થપ્પીઓ પડેલી છે. તેણે નજર ફેરવી. તેની નજરમાં આશ્ચર્ય ઉભરાતું હતું. તેણે એકાએક ત્યાં ઉથલાવવામાં આવેલી પેટીમાંથી વેરાયેલી ચીજો જોઈ. તે ઝૂક્યો. તેણે રાઇફલ ખભે લટકાવી. ઘાસના પેલમાંથી તેણે ચાંદીની કોતરણી કરેલો એક સુંદર વાટકો કાઢ્યો. તે ઘડીભર તેની સામે ફાટી આંખે જોઈ રહ્યો. તેની કાળી મોટી ભયાનક આંખો ચમકી રહી. તેના જાડા ઓઠ પર પહેલાં ધીરેથી હાસ્ય આવ્યું અને પછી જાણે પાગલ થઈ ગયો હોય તેમ તે બોલી ઉઠ્યો. કર્નલ, ક્યાં કમાલ. જેસા. તેણે જેસાને બૂમ મારી. એટલી મોટેથી બૂમ મારવાની તેને જરૂર ન હતી. છાજલી પર ગોઠવાયેલા વાસણ પણ પડી જાય એટલા જોરથી જસવંત હસ્યો. તેને જોઈને જેસો હસ્યો. તેણે વાટકા સામે જોયું. તે ફરી ફરીને વાટકા સામે જોતો હતો અને હસતો હતો, જાણે વિશ્વનું તમામ સૌંદર્ય એ વાટકામાં છુપાયેલું ન હોય. તેણે થોડી સેકન્ડો પછી હસવાનું બંધ કર્યું અને એ વાટકામાં શરાબની બોટલ ઠાલવી અને બોટલ દૂર ફગાવી દીધી. બંને હાથે તેણે વાટકો પકડ્યો. ચાંદીના ચમકતા વાસણમાં લાલ રંગનો શરાબ અદ્ભુત લાગતો હોય તેમ તે પ્રવાહીને જોઈ રહ્યો અને ગટગટાવી ગયો. ગટગટાવીને તેણે બધા સામે જોયું. બાયથી ઓઠ લૂછ્યા અને બરાડ્યો. જેસા, જેસા, શરણનો ખજાનો આ પેટીઓમાં છે. જંગલીની માફક તેણે ફરીથી રાડ પાડીને વાટકો ઉલાળ્યો. પથ્થરની સીલિંગ સાથે અથડાઈને વાટકો ફરસ પર પાછો પછડાયો. તેણે ખભેથી રાઇફલ ઉતારીને નળીથી પકડી જોરથી વીંઝીને રાઇફલનું બટ પાસેની ખોખાની થપ્પી પરના ખોખા પર ઝીક્યું. ખોખાનું પડખું તૂટ્યું અને એ પેટી ઉલળીને ફરસ પર પડી. જેસો ધસી ગયો. તૂટેલું પડખું તેણે પેટી પર લગાડેલી લોખંડની પટ્ટીઓમાંથી છૂટું કર્યું અને ખોખું ઠાલવ્યું. ઘાસ ભરેલું હોવાને કારણે તેમાંથી કોઈ ચીજ પડી નહીં. જસવંત હસ્યો. જેસાએ તેની સામે જોયું અને ખોખું બંને હાથે ઊંચું કરીને તેણે પોતાનું માથું અફાળ્યું. ખોખા પરનું પાટિયું ચીરાયું અને 1 સેકન્ડમાં તેણે તેના ખપાટિયા છૂટા કરી નાખ્યા. ઘાસના પેલમાંથી ચાંદીની કોતરણી કરેલી ડઝનબંધ ડીશો નીચે પડી. જેસાએ નીચે પડેલી ડીશો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પણ તે પહેલાં જ જસવંતે ડીશની નાનકડી થપ્પીને લાત મારી અને ડીશો ચારે તરફ ફેલાઈ. જેસો ખસિયાણો પડ્યો પણ જસવંત હસતો હતો એટલે તેને પણ લાગ્યું કે આમાં કંઈ હસવા જેવું છે એટલે તે હસ્યો. જસવંતે બીજું ખોખું ઉપાડીને નીચે પછાડ્યું. પછાડતાની સાથે જ તે પણ તૂટ્યું. તેમાંથી પણ ચાંદીના જ કંઈ વાસણો નીકળ્યા. ખંબક શરણને ચાંદીનો જ શોખ લાગે છે, તે બોલ્યો. અમે બધાએ પાગલપણું જોતા ઊભા રહ્યા હતા. કર્નલ હન્ટના ચહેરા પર સ્મિત હતું પણ તેની નજર તો મારા અને આશકા તરફ જ મંડાયેલી હતી. તે આશકાના પડખામાં પિસ્તોલ તાકીને જ ઊભો હતો. જેસો બુદ્ધિ વગરના કોઈ પશુની માફક જ એ વેરાયેલા ઘાસમાં પડેલા ચાંદીના વાસણો વીણતો હતો. જસવંત હાથમાં ઊંધી રાઇફલ પકડીને થોડે દૂર કરવામાં આવેલી નાની પેટીઓની થપ્પી પાસે પહોંચ્યો. થપ્પીની સૌથી ઉપરની પેટી તેણે હાથમાં લીધી. 20 બાય 12 બાય 8 ઇંચની એ પેટી પર લગાડવામાં આવેલી લોખંડની પટ્ટીમાં તેણે રાઇફલની નળી ભરાવીને તોડી. પત્તાની કેટ ખોલતો હોય તેમ તેણે બોક્સનું ઢાંકણ ખોલ્યું. થોડી વાર તે ઊભો રહ્યો. તેણે રાઇફલ ખભે ભરાવી. બોક્સમાં લાલ કપડું હતું. તેના પડખા અળગા કરીને તે જોઈ રહ્યો અને ફરીથી પાછો પાગલની માફક હસવા માંડ્યો. હસતા હસતા અટકીને તેણે ધીરે રહીને એ પેટી ઊંધી વાળી. સોનાની ગીનીઓનો નાનકડો ધોધ ફરસ પર પડ્યો. એક ગીની રગડીને આશકા અને કર્નલ હન્ટની પાસે પહોંચી. આશકાએ રગડીને આવેલી ગીની તરફ જોયું. કર્નલ હન્ટે પણ તે તરફ જોયું. એ વખતે હું જરૂર છટકીને ખોખાની થપ્પી પાછળ જઈ શકું તેમ હતો પણ કર્નલે મારી સામે નહીં
પરંતુ આશકા સામે પિસ્તોલ તાકી રાખી હતી અને એટલે જ હું મજબૂર હતો. જસવંતે પેટીઓ ખોલવા માંડી હતી. જેમ જેમ પેટીઓ ખોલતો જતો હતો તેમ તેમ તેનું પાગલપણું, તેનો આનંદ વધતો જતો હતો. તેણે જે થપ્પીઓમાંથી ગિનીઓની પેટી ખોલી તે બધી જ પેટીઓમાં સોનાના સિક્કાઓ જ હતા. તેની બાજુની થપ્પીમાંથી અવનવીન ચીજો નીકળવા માંડી હતી. એક પેટીમાંથી ચાંદીમાં જળતર કરેલા માણેકના રાજદંડ અને છડીઓ નીકળી હતી. જૂના રત્નજડિત મૂઠોવાળા જમૈયા અને તલવારો નીકળ્યા હતા. મોતી ભરેલી પાઘડીઓ, ઘરેણાં, નેકલેસ, પોંચા અને રત્નજડિત મોજડીઓ પણ નીકળી હતી. જસવંત ઠાકુર, કર્નલ હન્ટે બૂમ પાડી. જસવંત અટક્યો. તમે એ પેટીઓ તોડવાનું બંધ કરશો? જસવંત ટટ્ટાર થયો. તેણે કર્નલ હન્ટની સામે જોયું. ઠાકુર, તમે સમજતા નથી કે એ બધી કિંમતી ચીજો છે. કેટલી કિંમતી છે તે મારે જોવું નહીં પડે. પેટી તોડ્યા વગર શી રીતે ખબર પડે અંગ્રેજ સાહેબ? તે બોલ્યો. પેટીઓ તોડવાનો અત્યારે સમય નથી. આપણે ઘણું બધું વિચારવાનું છે. તો તું વિચાર્યા કર ગોરા સાહેબ, જસવંત હસીને બોલ્યો. તે વખતે તેના હાથમાં કંઈક અજીબ જાતના ઘરેણાઓથી ઠસોઠસ ભરેલી પેટી હતી. તેણે ફરસ પર એ ખાલી કરી. ગોઠણે પડીને તેણે એ ઢગલીઓ જોવા માંડી. કર્નલ, આ પગમાં પહેરવાની અંગૂઠીઓ અને પોંચા છે. આપણે આ છોકરીને પહેરાવી જોઈશું. મને ખ્યાલ આવ્યો કે જસવંતને હવે નશો ચડતો હતો. તે હાથમાં અડધો ડઝન જેટલા અદ્ભુત પોંચા લઈને નજીક આવ્યો. જસવંત ઠાકુર, તમને મેં કહ્યું ને આપણે ઘણું વિચારવાનું છે. તમે કહો છો તે વાત સાચી. આ છોકરીને એ દાગીના અદ્ભુત લાગશે, પણ પહેલાં એ નક્કી કરવાનું છે કે આ પેટીઓ લઈને આપણે જઈશું કેવી રીતે. કેમ? કેવી રીતે એટલે? જસવંત બોલ્યો અને તેણે મોટા કમરામાં પડેલી પેટીઓ તરફ નજર નાખી અને હસ્યો. વાહ અંગ્રેજ! જસવંત એકાએક કેમ કર્નલને અંગ્રેજ કહેતો હતો તે મને કે કર્નલને સમજાતું ન હતું. એમાં મુશ્કેલી શું છે? તને આમાં મુશ્કેલી નથી લાગતી? કર્નલ હન્ટે પૂછ્યું. નહીં, બિલકુલ નહીં. એ પેટીઓ અહીંથી લઈ જ જવાની જરૂર નથી કર્નલ. તારે એ લઈ જઈને શું કામ છે? મતલબ? અરે, આપણે અહીં જ રહીશું. અહીંથી પાછા જવાની કોને જરૂર છે? અરે કર્નલ, અહીં જ આપણે જન્નત બનાવી શકીશું. તારે માટે બકિંગહામ પેલેસ અને આ છોકરી માટે આગ્રાનો રંગમહેલ અહીં જ બનશે. હું રેગિસ્તાનનો બાગી બાદશાહ અને તું મારો વજીર. જસવંત ગમે તેમ બોલવા લાગ્યો હતો. આને હું મારી બેગમ બનાવીશ અને પેલી બીજી ઓરતને હું મારી હૂર બનાવીશ. જેસા, જેસા, તારે કઈ ઓરત જોઈશે? જેસો ઊભો થયો. તે બેઠો બેઠો તૂટેલી પેટીઓના દાગીના કાઢીને પાથરતો હતો. તે હસ્યો. ઠાકુર, આ ઓરત જ્યારે તને ના જોઈએ ત્યારે તું મને આપી દેજે. હું તેને કાચીને કાચી ખાઈ જઈશ. મને એટલી ગમે છે. અચ્છા જેસા, હું આ પેટીઓમાં શું શું છે તે જોઈને નિર્ણય કરીશ. ત્યાં જ સાર્જન્ટ બોક્સ અંદર ધસી આવ્યો. તેના નાક અને મોંમાંથી લોહી વહેતું હતું. તેનું ખમીસ લોહીથી ભીંજાઈ ગયેલું. શું થયું સાર્જન્ટ? કર્નલ હન્ટે અંગ્રેજીમાં પૂછ્યું. તેણે પૂછ્યું એટલું જ. તે સહેજે હેલ્યો નહીં. આશકાના પડખામાં તેણે તાકી રાખેલી પિસ્તોલ એટલી જ મક્કમ રહી હતી. પારાવાર તાપમાં નસકોરી ફૂટવા જેવો પ્રસંગ તદ્દન સ્વાભાવિક ગણાય. રેગિસ્તાન ઉડી રહ્યું છે, સાર્જન્ટ બોલ્યો. તેની આંખો પહોળી થઈ. મતલબ? કર્નલે પૂછ્યું. રેગિસ્તાનની ગીરદ હટાવીને કોઈએ મહાકાય મજૂસ ગોઠવ્યો હોય તેટલી સલામત એ જગ્યા હતી. પરિણામે બહાર શું થઈ રહ્યું છે તેની એમને કંઈ ખબર પડતી ન હતી. પણ સાર્જન્ટ નવી જ ખબર લઈને આવ્યો હતો. નોબત અને ચંદર ઝાલોટને નજર હેઠળ રાખવા જવામાં સાર્જન્ટ બોક્સ રેગિસ્તાનની નવી તાસીર નિહાળીને આવ્યો હતો. ગઈકાલે રાતનું પવનનું જોર વધ્યું હતું અને સવારે જ્યારે અમે સંગારી તોડાના નાનકડા જર્જરિત ગઢ જેવા વિસ્તારમાં પ્રવેશ્યા ત્યારે પણ પવનનું જોર ઠીક ઠીક હતું. મારો અંદાજ એવો હતો કે બપોરે પણ આંધી ઉઠશે, પણ કંઈક અંશે ગઢ જેવા તોડાના વિસ્તારમાં એ આંધી ઝાઝું નુકસાન નહીં કરે તેવી મારી ગણતરી હતી. ચંદર ક્યાં છે? મેં પૂછ્યું. ખબર નથી. નોબત તોડાના એન્ટ્રેસ પાસે ઊભો છે. બહાર ભયાનક રેતી ઉડે છે, સાર્જન્ટ બોક્સ બોલ્યો. તેણે શ્વાસ લીધો અને ઉમેર્યું. રોસ્ટ્રમ પાસેની કમાનમાંથી ચૂનાના છોડા ઉડે છે. ટોપચા પરથી 3-4 પથ્થરો પણ તૂટી પડ્યા છે. સાર્જન્ટ આ બોલતો હતો ત્યાં જ ગલિયારીમાંથી શ્રીદેવી અંદર આવી. તેની આંખો ઘેરાયેલી હતી. અર્ધ મીચાયેલી આંખોમાં કોઈએ ઈંગોળક લીસોટા કર્યા હોય તેટલી લાલ થઈ ગઈ હતી. તે લથડાતી હતી. કશી પણ પરવા રાખ્યા વગર હું દોડ્યો. દેવી,
મેં તેનો હાથ પકડ્યો. તે નશામાં હતી. મેં તેને ક્યારેય આવી હાલતમાં જોઈ ન હતી. અમીરગઢમાં કોકટેલ પાર્ટીઓ થતી. પોલિટિકલ એજન્ટ કે વાઇસરોયના પ્રતિનિધિ આવે કે પછી કોઈ રજવાડી મહેમાનો આવે ત્યારે પાર્ટીઓ થતી. પણ કદી મારી ભાભી ટીપ્સી થતી નહીં. પણ અહીંયા આ ધકતી ભૂમિમાં તરસથી બળતા ગળાને કંઈક ઠંડક આપવા તેણે પણ એ તોડાના ભોયરામાંથી મળેલ લાલ શરાબ પીધી હતી. કેટલાય વખતનો જૂનો શરાબ. અને ક્યારે પણ આટલું પીવા નહીં ટેવાયેલી મારી ભાભી એ માદક પીણાની અસર હેઠળ હતી. અહીં શું કરે છે સિગાવલ? તે બોલી. હું ક્યાં આવી છું? તેનો અવાજ પણ લથડાતો હતો. એકાએક તેણે આશકાને જોઈ. તેના ભારે પોપચા ઊંચા થયા. તે મહામહેનતે આંખ પૂરી ખોલી શકતી હતી. તું ત્યાં કેમ ઊભી છો આશકા? તેણે હાથ છોડાવ્યો અને સામે ચાલી. તમે ત્યાં જ ઊભા રહો યોર હાઇનેસ, કર્નલ હન્ટ બોલ્યો. સાર્જન્ટ, એ છોકરીને અટકાવ. સાર્જન્ટ બોક્સ શ્રીદેવીનો હાથ પકડવા ગયો કે તરત મેં રાડ પાડી. એને અડવાની જરૂર નથી સાર્જન્ટ. મારો અવાજ સાંભળીને ત્યાં 1 મિનિટ સન્નાટો છવાયો. જસવંત અને જેસો ખડખડાટ હસતા હતા. તે પણ અટક્યા. દેવી, તું આગળ ન જતી. આ લોકોએ ખજાનો શોધી કાઢ્યો છે. શ્રીદેવીએ વાક્ય સાંભળ્યું તે ઊભી રહી. તેણે આજુબાજુ જોયું. ત્યાં પડેલી તૂટેલી પેટીઓ જોઈ. આશકા તરફ જવાને બદલે શ્રીદેવી પેટીઓની થપ્પી વચ્ચે ફરસ પર પડેલા સોનાના સિક્કાઓની ઢગલી પાસે ગઈ. ઘૂંટણીએ બેસીને તેણે ખોબામાં સિક્કા ઉઠાવ્યા. ઘડીભર તે સિક્કા તરફ જોઈ રહી. તે જ વખતે સીલિંગમાં ક્યાંક ગડગડાટ થયો. હું અને કર્નલ બંને ચોંકી ઉઠ્યા. કર્નલનું ધ્યાન સીલિંગ પર ગયું, પણ તેની નજર તો આશકા તરફ મંડાયેલી જ હતી. આશકા સામે તેણે પિસ્તોલ શા માટે ધરી રાખી હતી તે મને સમજાતું ન હતું. તે શું કરવા માગતો હતો તેની અટકળ પણ મારાથી થઈ શકતી ન હતી. બીજી તરફ જેસો અને જસવંત પેટીઓ તોડતા રહ્યા હતા. એકાએક જસવંતે બૂમ પાડી, કર્નલ, આ જુઓ. કર્નલે તે તરફ જોયું, પણ જસવંત ત્યાંથી 50-60 કદમ દૂર હતો અને પેટીઓની આરની પાછળ હતો, એટલે તરત તે દેખાયો નહીં. તે હસતો હસતો બહાર આવ્યો. તેના હાથમાં તદ્દન નવી નક્કોર મશીનગન હતી. અહીંયા હથિયારો પણ છે અને એક બટાલિયનને ખાળી શકાય તેટલો દારૂગોળો પણ છે. મારું ધ્યાન જસવંત તરફ ગયું. ત્યારે પણ તોડાને એ ચોતરા ઉપર જાણે કોઈ મોટું તોતિંગ રોલર ગબડાવતું હોય તેવો અવાજ થયો અને લોખંડના પાટા પર ગોઠવાયેલા સીલિંગના પથ્થરોમાંથી એક ફાળિયું ઉખડીને ફરસ પર પડ્યું. કર્નલ હન્ટ સહેજ ચમક્યો અને હઠ્યો. તે સાથે જ આશકાએ તેને ધક્કો માર્યો. કર્નલની બાજુમાં જ ખોખાની નાનકડી થપ્પી હતી. ધક્કો વાગવાની સાથે જ તેના હાથમાંની પિસ્તોલ ફૂટી. તેની ગોળી ફરસ સાથે અથડાઈને તિરકસ ચાલી ગઈ, પણ કર્નલે સમતુલા ગુમાવી હતી. આપોઆપ જ તેણે ખોખાની થપ્પી ઉપર ટેકો લેવાનો પ્રયાસ કર્યો હતો અને તેના ધક્કાથી પેટીઓ પડી અને સાથે સાથે કર્નલ પણ પડ્યો. આશકાએ સમય ગુમાવ્યો નહીં. શું થયું તે વિચારવું તે પહેલાં તો તેણે ત્યાં થોડે દૂર ટેકવેલી રાઇફલ ઉઠાવી લીધી. એ રાઇફલ જસવંત ત્યાં લાવ્યો હતો. સાર્જન્ટ બોક્સ તેને રોકે તે પહેલાં મેં સાર્જન્ટને ધક્કો માર્યો હતો. આશકા પણ વિચિત્ર છોકરી હતી. તેણે ત્યાં જ ઊભા રહેવાનું હતું. તેને બદલે તે ત્યાંથી દોડી હતી અને પેટીઓની થપ્પીઓની પાછળ ચાલી ગઈ હતી. આશકા, મેં બૂમ પાડી. ફરી એકવાર સીલિંગના ઉપરના ભાગમાંથી ભારે મોટો અવાજ આવ્યો. રેગિસ્તાન પર આંધીની સાથે વાદળો ભયાનક ઝડપે અથડાતા હોય તેમ ધડાકા થતા હતા. હું મૂંઝાયો ને કર્નલ હન્ટ કરતા સાર્જન્ટ બોક્સ પહેલાં ઊભો થયો. હલકા વજનની પેટીઓની વચ્ચેથી તેણે કર્નલ હન્ટને ઊભા થવામાં મદદ કરી. હું ગલિયારામાંથી બહારના કમરામાં દોડ્યો. મોટા પટારાઓમાંથી કાઢેલી બાટલીઓ અને અન્ય ચીજો વટાવીને તોડામાં જવાની સાંકડી સીડી પાસે પહોંચ્યો. હજુ હું એ ગોળ અંધારી સીડીમાં પેસવા જાઉં તે પહેલાં જ નોબત મને સામો મળ્યો. શું થયું નોબત? મેં પૂછ્યું. નામદાર, પીટર. પીટરનું શું છે? મેં પૂછ્યું. ખજાનો અને શરાબ મળી આવ્યાના આનંદમાં પીટર ક્યાં છે તે જોવાનો કે તપાસ કરવાનો વિચાર સરખોય કોઈને ન આવ્યો હતો. પીટર ગ્રેનેડો ફેંકે છે. શું? મેં આશ્ચર્યથી પૂછ્યું. તોડાની વારસાક તૂટી ગઈ છે અને પથ્થરની કમાન વચ્ચેનું બારણું ફસાયું છે. હું કોદાળી લેવા જ આવ્યો છું, નોબત બોલ્યો. મતલબ? એ બારણું તોડ્યા વગર અહીંથી બહાર નીકળાય તેમ નથી, નોબત બોલ્યો. ચંદર ક્યાં છે? એ પીટરને લઈ આવવા બહાર ગયો છે. પણ શું? પીટર તોડા પર ચડીને બેઠો છે અને નીચે ગ્રેનેડ નાખે છે, નોબતે કહ્યું. તે વખતે પણ ધડાકો થયો હતો અને કમરો ધ્રુજી ઉઠ્યો હતો.
અમારા માથા પર સીલિંગમાંથી ખરતી પથ્થરોની કચરો પડી હતી. મને તરત મનમાં થયું કે સાર્જન્ટ બોક્સને શું વાગ્યું હશે? પીટરની ગ્રેનેડમાંથી નીકળેલી શાર્પ નેલ અથવા તો તેને કારણે તૂટેલા પથ્થરનો કટકો તેને વાગ્યો હશે. હું પાછો વળ્યો. ગલિયારીમાં થઈને ખજાનો જ્યાં હતો એ વિશાળ ગોડાઉન કે મ્યુઝિયમના હોલ સમા કમરામાં દાખલ થયો.